અચાનક જો આ બાજુ હે ને વેકેશન આવી ગયું હે. આ છે પાડો, નહીં આ જ પાડો હે. ઓલી તો હાવ ટીટી હે. ઘૂઘરા નહીં, પીઝા નહીં, રગડો નહીં, છેલ્લે ઢોસા આવ્યા. ફોન જોવા એ વેકેશન કરવા આવ્યો હોય તો બધાને હારે રહેવાય એમ. કાંઈ કરું તો અહીંયા હું તે ફોન મૂકી દે ને. અહીંયા ચાર જણા મળીને બનાવે છે 2 ઢોસા. આ બાજુ બધા વહી ગયા છે ઢોસા ખાવા. ચાલો રાતના 6:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ ઇવનિંગ. અને અત્યારે જો ઓફિસેથી હજી હમણાં ઘરે આવ્યો અને આ બાજુ જો ઓલીને બિચારીને મોઢા ઉપર છે ને ગુલાબી નહીં, આમ ગુલાબી કોથળો પહેર્યો મોઢા ઉપર બિચારીને તડકો આવે છે તોય ત્યાં બેઠી છે. બિચીરી ને બિચારી. હું રિપોર્ટિંગ કરું પાછું. રિપોર્ટિંગ નો રેકોર્ડિંગ કહેવાય ને, રેકોર્ડિંગ અને શૂટિંગ કહેવાય ને, શૂટિંગ રેકોર્ડિંગ એમ. બીજું કાંઈ તમે ચાલો અત્યારે બે મા દીકરી સામે બેસીને કામ કરે છે. અને શું બટા સારું હે ને? બટોસ એમ નહીં, એને ઓલું બેગ મંગાવ્યું હવે હું લઈ જાઉં ઓફિસે. હે શું કહેવું તમારું? ઓય ઓલું બેગ એનું થોડાક દી પહેલાં બેગ મંગાવ્યું, એ તો કાંઈ યુઝ કરતી નથી. હું બોલી આંતરો કોણ કરે? તું આંતરી હે ને, ગમે એમ આડે ધડ શીખી દઈ છે. જો આ બિચારી છે ને આ બેગ લઈ આવી હતી ને થોડાક દી પહેલાં, એમને અહીંયા હજી એમને પડ્યું છે. તો હવે હું વિચારું છું કે હું છે ને હવે ઓફિસે લઈ જાવી બેગ. એ તો કાંઈ વાપરતી નથી, એનું જૂનું જ વાપરે છે. તો બરાબર ને, અહીંયા લઈ જાઉં? ઓય હું ના, એ ભલે ને કંઈક લઈને વયો એને ત્યાં ક્યાં ખબર પડવાની. તો ઉઠે કંઈક 10-11 વાગે એ પહેલાં હું વયો ગયો લઈને. કેરમાં બરાબર લઈ જાઓ ને એનું બેગ. કાલે શું છે? કાલે નહીં, પરમદી. કાલે તો બુધવારે એટલે નિરાય છે. પરમદી લઈ જઈશ. જોઈ હવે લઈ જવા કાંઈ છોલે ભટુરે નહીં. ઓકે, છોલે જ્યારે હોય ત્યાં છોલે કરતા હોય એને ત્યાં ખબર પડી ગઈ ને. અમુક બુધવાર હું થોડાક બુધવારે મેં છોલે ભટુરે જ ખાધા ને તો છોલે ભટુરે વાને જ પડી જાય કે બુધવાર એટલે તે બી ઈ જ ખાસ. હું દાળ પકવાને ખાવું, કોકવાનું દાળ પકવાને ખાવું એમ કહું. દર વખતે છોલે ભટુરે નથી ખાતું. હા ભાજી કોણ હમણાં નથી ખાતા. મજા આવે, ચાખો જ ખરીદવો પડે. એ અહીંથી ને અહીંયા માર્કેટમાં લઈ એવાનું હોય ભાજી કોણ. એ વળી અહીંયા એકવાર લઈ આવ્યા હતા તો હા ઓલા ટાઢા હોય ને ડાયરેક્ટ એમાં કોનમાં ડાયરેક્ટ ઓલી ભાજી નાખીને આપી દીધું એવા ન હોય. સમજાય એ બધું. ત્યારે ખાવું તો ખબર પડે. કોઈ દી ખાવું નવું ટ્રાય કરવું છે નહીં ત્યાં. ઓલું ન ભાવે ને ઓલું ન ભાવે. અમુક વસ્તુ કોઈ નવી લઈ આવી છે ને ના કરતા હે ને ભાવે ને એટલે ભાઈ ખાઈ જાય આખી પણ કીધે રાખે ન ભાવે એને એમ ઓલીને એમ. તો ચાલો આ બાજુ રાતના જમવાનું ડિસ્કશન આવે. મને કે શું ખાવું છે તો મેં કીધું પેટીસ રગડો કરો. તો કે રગડો એ કે સવારમાં વટાણે ને એવું પલાળવું પડે. પછી મેં કીધું કે ભાઈ શું કીધું? હા પીઝા કરો. તો કે અમને ભાવતા નથી. હવે કીધું કે ઘૂઘરા થાય. તો મેં કીધું ઘૂઘરા કરી નાખો. તો કે ઘૂઘરા હમણાં થોડાક દી પહેલાં કર્યા હતા. એને છેલ્લે અંતે હે ને કરવું હોય છે એ જ કરશે. આ તો ખાલી પૂછે રાખ. કોમેન્ટ નથી કરી. બોલો ને શું કરવાનું છે? હે બીજું કાંઈ? હે શું બનાવવાનું છે એ કયો ને ભાઈ. ડાયટિંગ કરતા જ્યારે હોય ત્યાં ડાયટિંગ આખો દી ભાઈ આમ કંઈક ઓગદી કામ નિરાય જો ડાયટિંગ. બોલો શું કરવાનું અત્યારે? હાંજે હું કરવાનું એ કયો ને. કાંઈ સાંભળે જ નહીં કાંઈ. એટલે કાંઈ કહું શું કરવાનું છે? હાંજે હું બનાવવાનું? શું ખાવું છે એને હું પૂછો? એને ડાયટિંગ કરવાનું. હવે ચાલો હાંજે કાંઈ નક્કી થાય નહીં. હાંજે 8 વાગે નક્કી થાય. હું કરવું નહીં ભાઈ, જોઈએ હું ખાઈ. 8:30 વાગી ગયા છે અને બાજુ ફાઇનલી જો ભાઈ અચાનક સિટી વાગે બંધ થાય પછી કહું. અચાનક આ બાજુ બંધ કરો. અચાનક જો આ બાજુ એને વેકેશન આવી ગયું છે. જો પહેલાં આવડી આવી વેકેશન માટે. આ છે પાડો, મામાની છોકરી છે. પછી આ બે પાડા આવ્યો નહીં, આ જ પાડો હે. ઓલી તો હાવ ટીટી છે. જો કે એ બેમાં માસીની છોકરી એટલે કે આના પરમ બેન કહેવાય ને કે ભાઈ એની છોકરી. અને ઓને તો ઓળખું. આ સિટી બંધ કરો તો આમ બેહાડી દો અવાજ. હા બસ સિટી ચાલુ હોય ને એટલે ભાઈ હા ઢોસા કરવાના હતા તો ભાઈ અંતે છેલ્લે અચાનક નક્કી થઈ ગયું ઘૂઘરા નહીં, પીઝા નહીં, રગડો નહીં. છેલ્લે ઢોસા આવ્યા. તો અત્યારે ઢોસા બનાવે છે. તો આ આમ રે ના જો આમાં આવડું ઓલું ન ઓલું વાસણ વીટકા પછી ડોર ન હોય એવું લાગે. એવું જ દેખાય. ક્યાં ઢોઈ જો આમ જો
એ ફોન ફોન જોવા આવ્યો વેકેશન કરવા આવ્યો હોય તો બધાને હારે રહેવાય એમ. આમ જો ઓલા બે કેમ જો બાજુ બાજુ બેહી ગયા એમ રહેવાય. કાંઈ કરું તો હું તે ફોન મૂકી દે ને. કાંઈ કરું કરતી શું કામ હોય કામ નહીં દેતી ખબર નહીં હમણાં શું કામ હોય છે ફોન અર્જન્ટ એવું શું કામ હોય છે કે ભાઈ આમ ચાર્જિંગમાં રાખીને એને જોવો પડે ફોન ખબર નહીં. તો ભાઈ ચાલો એક સિટી વાગ્યા થાય ને મારો અવાજ એને વધગડ થતો હોય છે સિટીના હિસાબે. ના થાય ઓકે તને ન ખબર હોય હા. તો ભાઈ ચાલો અત્યારે હજી ઢોસા બનાવવાના છે હમણાં. એમાં હું મામાના ઘરે ગયા હતા ઢોસાની લોઢી લેવા તો ત્યાંથી આ પાડાને ઢોસો ખાવાનું મન થઈ ગયું તો હારે આવી ગયો પાડો. હા ભાઈ એને ઢોસો ખાવ એને એને મારી જેમ આઈથી ને મારે કેટલા ટાઈમ ચાલે આજે મેં કીધું આજે ઢોસા કરવાના તો ઢોસા ખાઈ લો એમ. હે તારે ડાયટિંગ નહીં તને હે ને પરાણે આમ ઠૂસીને ખવડાવવું પડે એમ મોઢે એમ. કેટલો હશે કાંટો ચડે એમ માથે ચડે ત્યારે કરતી. તો ભાઈ ચાલો હાલો સુધારવા બેહાડી દો વેકેશન આવ્યું હોય ને તો બધાને 10 વાગે મારું વહેલું કરી દેજો એટલે મારે ક્યાંક જવું જવા થાય એમ. આવ્યો હો ટીલું જો અહીંયા ક્યાં કઈ છે ટીલું ગોતું જો ઓકે. પાણી પી લે આમ ઉતરાઈ જાય. ઓલી જો પાછળ કાંઈક ગોટે ટમેટા આ એક બંધ ન થાય આ બંધ થાય ને તો સારું હવે. ઓલા ત્રણેય હે ને કામ કરવા બેસી ગયા અને એ ત્રણેય પોતપોતાનું કામ બાટી લીધું. હવે કાંઈ કામ નથી વધ્યું ને એટલે આવડી એમ કહે કે લાવો માસી કાંઈ કામ હોય તો બેહવા ન્યાય બેહવા જ જાય. અહીંયા બેઠીએ ન્યાય બેહે ક્યાંય કામ નથી કરતી. ક્યાં જાસ હે શું કરવા પોતા મારું તો હે કોમેડી કરવા મેડિકલ ઓફિસર તો મેડિકલ ને હોસ્પિટલમાં ફેરી ખબર હરખું ન કહેવાય. ગમે એને પૂછ ને એને ખબર હોય. મારા મમ્મીએ જો કોલેજ નથી કરી તો એને ખબર હશે. હોસ્પિટલ કોને કહેવાય હોસ્પિટલ મેડિકલ ને હોસ્પિટલમાં ફેર કે નહીં? હા મેડિકલ કોને કહેવાય? મેડિકલ દવા આપતા હોય મેડિકલ. હોસ્પિટલ દર્દીને ઇન્જેક્શન આપતા હોય જો સાંભળ ઇન્જેક્શન આપતા એને હોસ્પિટલ કહેવાય. હોસ્પિટલ ઇન્જેક્શન આપે ને મેડિકલમાં દવા આપે નો આપે ના. એ તું ક્યાં ક્લિનિક કોણ દિવ્યાબેન એ એમ કે હોસ્પિટલમાં જાય પછી કે મેડિકલમાં જાવ નક્કી જ નથી. હા જ્યાં ઇન્જેક્શન દે ને એને હોસ્પિટલ કહેવાય તો ક્લિનિકમાં ઇન્જેક્શન દે તો ક્લિનિકની તો વાત જ નથી. ક્લિનિકની વાત જ નથી ખોટું આડું વાત માં બીજી ગાય એમ નહીં તમે ક્લિનિક ઇંગ્લિશ કયો ઇંગ્લિશમાં બોલો અમને ઇંગ્લિશમાં ખબર હોય ને એટલે આમ દવાખાનું કહી. ઓકે આ જો રોવા માંડ્યો પાડો. ઓય રોમા ઢોસો મળી જાય તને રોમા તું તારે ડાયટિંગ તાર બધું એને 10 વાગે તમે કીધું ને 10 વાગે મળશે એટલે રોવા માંડી. એને 9 વાગે જોતું હોય ને પછી એમ. હજી તો કેટલા વાગ્યા? 9:45 જ વાગ્યા હજી તો 9:45. ત્યાં જો માં આમાં જો ફાઇનલી ભાઈ અહીંયા 4 જણા મળીને બનાવે છે 2 ઢોસા ખાલી. અને એ ઢોસા જો આ બધાના શરીર જોવો તમે ખાલી. અને એ ઢોસો જો કેટલો પાતળો છે. અને પછી અઠવાડિયે 10 દી પછી 15 દી પછી જોજો કેમ ડાયટિંગ કરવાના એમ બધાય ડાયટિંગ કરવાના કઈ છે બધાય ડાયટિંગ કરવાના તો જોઈ આટલા બધા અહીંયા પહેલવાન વચ્ચે આ એક બિચારી આમ ફૂકલ લાકડી ઊભી છે અને ઈ ઢોસો કરે બીજા બધા ઊભા છે. ચાલો ફાઇનલી જો આજે 2-4 ઢોસા ચીઝ વાળા થાય કારણ કે આ કોઈને ભાવતા નથી ચીઝ વાળા. બીજા બધા એવા બધાને ભાવે. ખબર ને અમારા ઘરમાં જ શું પ્રોબ્લેમ છે બધાને ચીઝથી ભાવતું નથી ચીઝમાં. મને એકને જ ભાવે. તો ભાઈ ચાલો ફાઇનલી ભાઈ ઢોસા રેડી થઈ ગયા છે આ બાજુ. તો ભાઈ ચાલો હવે હું જમવા બેસી જાઉં. ફાઇનલી ભાઈ મારે ઢોસા ખવાઈ ગયા છે અને આ બાજુ બધા બેસી ગયા છે ઢોસા ખાવા. મારા મમ્મી કરતા જઈએ અને અહીંયા બધા પાડા બેસી ગયા ક્યારેક ખાવા માટે. તો ભાઈ ચાલો આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.